પણ માતાજી ભગવતીને જ પ્રાર્થના કરું છું કે હવે આ છેલ્લો રસ્તો તો ભગવાન માતાજી કંઈક હવે સારા આશીર્વાદ કરે ને. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ એક્ટિવ ગુજરાત પર. મિત્રો, ગુજરાતના પ્રખ્યાત કલાકાર એવા ગીતાબેન રબારી અને વિજય સુવાળાનું એક કોલ રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પર બહુ જ વાયરલ થઈ રહ્યું છે. તો શું તો એ આખું કોલ રેકોર્ડિંગ જાણીશું આ વિડીયોમાં. પરંતુ તે પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી કરીને આવી ગુજરાતની બધી જ જાણકારી તમારા સુધી સૌથી પહેલા પહોંચી શકે. હું એમને જોતો ઘણા બધા કરતા, મેં ગાવાનું પણ સ્ટાર્ટ નતું કર્યું, પણ એમના કાર્યક્રમો હોય એટલે અમે જોવા જતા બધા મિત્રો. તો સૌ પ્રથમ અમે કાહવા જોવા ગયેલા એમને, પછી ઉનાવા જોવા ગયેલા, ઘણા બધા કલાકાર, ગમનભાઈ પણ છે અને બીજા પણ કલાકારો છે, એવું નહીં, બધા દરેકને જોવા જતા. તો એક વખત કુદરતી એવું થયું કે હું રેકડી ગાતો તો મને ગરબાનો શોખ થયો ગાવાનો. તો હું ગાતા ગાતા ગરબાની ફિલ્ડમાં આવી ગયો, જોઈન થઈ ગયો. તો મને ગણી 5-10 ગીતો આવડતા, વધારે આવડતા નહીં. બરાબર. એટલે આપણે બહુ એવી જીગર પણ કરતા નહીં, સાહસ માપમાં જ રહેતા આપણે કે ભાઈ આપણું લેવલ આ છે. તો કુદરતી વાળીનાથ મહારાજનો કાર્યક્રમ હતો અને એ ટાઈમે પ્રતિષ્ઠા હતી, બાબુભાઈ મકતુપુરે સપ્તાહ બેહાડી હતી. તો ભુવાજીનો કાર્યક્રમ હતો. હું કદાચ હાજર હતી. હા, આપણે તમે વહેલા આવીને જતા રહેતા. તમે તમારો રાઉન્ડ પહેલો હતો અને તમે રાઉન્ડ લઈને જતા રહેતા અને પછી મારે ત્યારે આપણા બેનબા ટીનાબેન હતા. હા, ટીનાબેન રબારી પણ ત્યારે હતા. સાચી, તમે ટીનાબેન રબારી, હું, ગમન ભુવાજી ને કાજલબેન મહેરી, લગભગ આપણે 5 જણા હતા. 5 જણા હતા. તો તમારો રાઉન્ડ પતી ગયો, પછી મારો રાઉન્ડ આવ્યો. તો મેં પબ્લિક જોઈ તો મેં કીધું યાર આપણું કામ નહીં, કીધું ગાવાનું કીધું. અને મને લગભગ હું અંદરથી ગભરાઈ ગયો હતો. કીધું પછી બાજુ બેઠા તો ભુવાજીનો વારો આવ્યો, તો એ ગાવા ગયા તો પબ્લિક બધી ખુશ થઈ ગઈ, હા તે બૂમાબૂમ કરવા લાગી. તો પછી મેં ભુવાજીને કાનમાં કીધું, હા આ બહુ સત્ય હકીકત છે. મેં કીધું યાર ભુવાજી તમારો આવો ટાઈમ છે, લોકો આવું બધી આમ ક્રાઉડ છે, કીધું મારો ક્યારે આવો ટાઈમ આવશે. એવું એ ટાઈમે મેં નાદારીમાં પૂછેલું, કીધું ભુવાજી મારો ક્યારે ટાઈમ આવશે. ભુવાજી મને કહે કઈ નહીં, તું ખાલી મહેનત કરવા રાખ, બીજું બધું વિચારીશ નહીં કે. એટલે એ ટાઈમે આપણે એવું વિચારતા હતા. અત્યારે તો બહુ સારા માતાજીની કૃપા છે તમારા ઉપર ને મારા ઉપર કે ભગવાન માતાજી આવો ટાઈમ આપણો જળવાઈ રાખે. એન્ડ હું તો બેન એવું કહેવા માંગુ છું ટૂંકમાં કે ચલો તમારું નામ થઈ ગયું, મારું થઈ ગયું, સમાજે આપણને એક્સેપ્ટ કર્યા, લોકોએ એક્સેપ્ટ કર્યા, પણ હવે હું એવું વિચારવા માંગુ છું કે કદાચ આ દસપો જતો પણ રહે, પણ લોકોના દિલમાંથી જગ્યા ના જાય એવી માતાજીને હું કૃપા કરું છું કે લોકો દિલમાંથી ના નીકળવા જોઈએ આપણને. જી, તો મેડમ તમારું અને આપણા બેન જે કિંજલબેન બહુ સારું ગાય છે, આપણા બેન રબારીની દીકરી, તો આપે ગાવ ને મારે તમારી સાથે એ છે. તો અને ભાઈ ગમન ભુવા જે ગાયું હતું તો એ એમનું મુખડું હતું, પછી મેં મારી રીતે અંતરો બનાવ્યો, કેમ કે મને આલાપ ને ઓછું ભાવે, તો પછી મેં અંતરો જોઈ. તો આપણા સમાજનું રતન કહેવાય એવા ઘણા બધા ભુવાજી છે. આપણા કાહવા રાજા ભગત, જયરામ બાપા, પછી ધર્મોડા થી વાસીભાઈ ભુવાજી જે પણ હમણાં દેવલોક પામ્યા છે, પીરુદ્રા ગોગા મહારાજ, આપણા ઘણા બધા એવા મોટા મોટા સ્થાનો છે કે જે માતાજી સાણંદ છે, સુરેશભાઈ ભુવાજી વિહતમાના, એવા ઘણા બધા ભુવાજીઓ છે જેમના આશીર્વાદ આપણા ઉપર બને રહ્યા છે. અને હું પણ માતાજી ભગવતીને જ પ્રાર્થના કરું છું કે હવે છેલ્લો રસ્તો તો ભગવાન માતાજી કંઈક હવે સારા આશીર્વાદ કરે ને